હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 9 ભૂમિ. આગળના વિડીયોમાં તમે જમીન વિશે શીખ્યા. ભૂમિ એટલે જમીન ગુજરાતી ભાષામાં. ભૂમિ જીવનથી ભરપૂર એટલે કે આપણને એની ઉપયોગિતા શું છે, કયા ફાયદા પૂરા પાડે છે. ત્યારબાદ એની રૂપરેખા જોઈ કે કેટલા સ્તર છે. ભૂમિના પ્રકાર જોયા કે માટીયાળ, ગોરાળુ જમીન, બરાબર. ત્યારબાદ ભૂમિના ગુણધર્મો જોયા, અંતઃસ્ત્રવણ દર વિશે શીખ્યા, એનું સૂત્ર શીખ્યા હતા. આજના આ વિડીયોમાં આપણે ભૂમિમાં ભેજ, ભૂમિ દ્વારા પાણીનું શોષણ અને ભૂમિ અને પાક વિશે માહિતી મેળવીશું. તો ભૂમિમાં ભેજ એટલે શું, ચાલો જોઈએ. ભૂમિમાં ભેજ. શું તમે ક્યારેય ગરમ ઉનાળાના દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગશે. આવું શા માટે? ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. તેથી ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે. હવે તમે ઉનાળાના ગરમ દિવસોની વાત કરો કે ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિની ઉપરની સપાટી કેવી લાગે છે? ચળકતી લાગે છે. તો આવી રીતે તમે જોયું હશે. એ ઉપરાંત આપણે જાતે અનુભવ કરીએ તો પણ આવું જોવા મળે. એક પ્રવૃત્તિ કરો અને જવાબ મેળવો. પ્રવૃત્તિ: એક ઉત્કલન મેળવી લો. તેમાં 2 ચમચી માટીનો નમૂનો નાખો. વિદ્યાર્થી મિત્રો, શું લીધું છે? તો એક ઉત્કલન નળી લીધી છે. એ ઉત્કલન નળીમાં શું નાખવાનું છે? 1 ચમચી માટી નાખવાનું છે. તેને જ્યોત પર ગરમ કરો અને હા, તેને શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો તેને જ્યોત ઉપર ગરમ કરવાની છે. એ અવલોકન કરો. ચાલો આપણે શોધીએ કે ગરમ કરવાથી શું થાય છે. પાણીની બાષ્પ માટીના નમૂનામાંથી નીકળતી જણાય છે. હવે આ ઉત્કલન નળીમાં માટીનો નમૂનો તો લીધો, પણ એમાંથી આપણને શું જોવા મળશે ગરમ કરીએ? તો આ જે પાણીની બાષ્પ હોય એ માટીના નમૂનામાંથી બહાર નીકળતી જણાય છે. શું તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે? જો હા, તો તમને તે ક્યાં જોવા મળે છે? ગરમ કરતા પાણી ભૂમિમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે. ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર પાણીના બિંદુઓ જામે છે. હવે આ જે બાષ્પ છે, આપણે વર્ગમાં તમે જ્યારે આવતા હતા શાળામાં ત્યારે આપણે લેબમાં પ્રયોગ કરતા હતા, બરાબર. તો અહીંયા વાત છે કે જ્યારે ગરમ કરતા પાણી ભૂમિમાંથી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે અને ઉપર જતાં આપણે જાણીએ છીએ કે બાષ્પ શું થાય? ઠંડી પડે. બાષ્પ બનવાની પ્રક્રિયાને કહેવાય બાષ્પીભવન. ઠંડી પડવાની પ્રક્રિયાને કહેવાય ઘનીભવન. તો ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર પાણીના બિંદુઓ શું થાય છે? તો જામે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરની સપાટી પર પાણીના બિંદુઓ જામેલા દેખાય છે. ભૂમિના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢો. તેને જે ભૂમિને ગરમ નથી કરેલ તેની સાથે સરખામણી કરો. હવે બે ભૂમિ લેવાની, ગરમ કરેલી અને ઠંડી બંને લેવાની રહેશે. બંને વચ્ચેનો તફાવત નોંધો. ગરમ કરેલ ભૂમિના વજનમાં ઘટાડો જણાય છે, કારણ કે તેમાંથી ભેજ દૂર થઈ ગયો, માટી તેના વજનમાં ઘટાડો થયો. હવે આ જે ગરમ કરેલી ભૂમિ હશે વિદ્યાર્થી મિત્રો, એ ગરમ કરેલી ભૂમિના વજનમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. કેમ? કારણ કે જમીનમાં ભેજ રહેલો હોય છે. એક પ્રકારની બાષ્પ પાણી
તો એના લીધે આપણે ગરમ કરીએ તો એનું પ્રમાણ શું થાય? ઘટી જાય. અને જે ઠંડી ભૂમિ હશે એ કેવી હશે? તો વજનમાં ભારે હશે, કારણ કે એમાં ભેજનું પ્રમાણ હશે. ગરમ કરેલ ભૂમિના વજનમાં ઘટાડો એ ભેજનું વજન દર્શાવે છે. હવે ગરમ કરેલી ભૂમિના વજનમાં જેટલો ઘટાડો થયો એ ઘટાડો શાનો થયો? તો ભેજનું વજન જેટલું હશે એટલો ઘટાડો એ ભૂમિમાં થશે. જેના આધારે ભૂમિમાં રહેલા ભેજના ટકા સૂત્રની મદદથી જાણી શકાય. સૂત્ર: ભૂમિમાં ભેજના ટકા બરાબર ભેજનું વજન ગ્રામમાં છેદમાં જમીનના નમૂનાનું મૂળ વજન ગ્રામમાં ગુણ્યા 100. હવે ભૂમિમાં ભેજના ટકા એનું સૂત્ર તમારે જોવાનું છે કે ભૂમિમાં ભેજના ટકા બરાબર ભેજનું વજન ગ્રામમાં જમીન નમૂનાનું મૂળ વજન ગ્રામ અને ગુણ્યા 100. ભૂમિ દ્વારા પાણીનું શોષણ. શું બધી જ પ્રકારની ભૂમિ? હવે ભૂમિ દ્વારા પાણીનું શોષણ, કે આ જે ભૂમિ છે બધી એક જ પ્રકારે પાણીનું શોષણ કરે છે, એક જ માત્રામાં કરે છે, એ આપણે જોવાનું છે. અહીંયા આપણે ભૂમિના પ્રકાર ફરીથી રિપીટ કર્યા છે, જોઈ લો પુનરાવર્તન માટે કે માટી પ્રકારની ભૂમિ, માટીયાળ રેતાળ ભૂમિ અને ગોરાળુ ભૂમિ. એક સરખી રીતે પાણીનું શોષણ કરે છે? ના, પાણીનું શોષણ ભૂમિના પ્રકાર પર આધાર રાખે છે. હવે એવું પૂછાય કે પાણીનું શોષણ શેના પર આધાર રાખે છે? તો પાણીનું શોષણ એ ભૂમિના પ્રકાર પર આધાર રાખે છે. ભૂમિ કયા પ્રકારની છે એ પ્રમાણે પાણીનું શોષણ થાય. ચાલો જાણીએ. પ્રવૃત્તિ: એક પ્લાસ્ટિકની ગળણી લો. એક ગાળણપત્ર અથવા સમાચાર પત્રનો ટુકડો લો. તેને વાળીને પ્લાસ્ટિકની ગળણી પર ગોઠવો. શું કર્યું? ટ્રીપાઈની આપણે ટ્રીપાઈ લઈશું 3 પાયાવાળી, બરાબર? આવી રીતે હોય છે, આપણા પ્રયોગશાળામાં પણ છે. ત્યારબાદ તેની પર શું મૂક્યું? તો એક ગળણી મૂકી પ્લાસ્ટિકની, કાચની પણ આવે ને પ્લાસ્ટિકની પણ હોય છે. એની ઉપર એક ગાળણ પાત્ર મૂક્યું છે, ફિલ્ટરનો ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા. હવે આ ગળણીને બીકર પર ગોઠવો. 50 ગ્રામ કોરી પાવડરવાળી ભૂમિ લઈ ગળણીમાં નાખો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 50 ગ્રામ કોરી પાવડરવાળી ભૂમિ હોય છે, એટલી 50 ગ્રામ કોરી પાવડરવાળી ભૂમિ હોય એને આપણે એનામાં નાખવાની રહેશે. નીચે શું ગોઠવ્યું છે? બીકર. અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ ડ્રોપરની મદદથી પાણી ટીપે ટીપે ભૂમિ ઉપર નાખો. હવે શું કર્યું? તો અંકિત નળાકાર એટલે કેવું? તો કાંકનું એક સાધન હોય જેમાં અંક કાપેલા હોય છે કે એટલા અંક સુધી આપણે પાણી ભર્યું, નિશ્ચિત અંક સુધી, અને પછી ડ્રોપર વડે શું કરવાનું? પાણી નાખવાનું છે. બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો. બધી જ ભૂમિ પર પાણી રેડો. જ્યાં સુધી પાણી ગળણીમાંથી બીકરમાં ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો. અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો. હવે આ જે આપણે માટીમાં પાણી નાખ્યું એ અંકિત નળાકારમાં જે પાણીની માત્રા હોય એમાં જે પાણીની માત્રા બચી કે મૂળ કેટલું હતું? 100 ml પાણી લીધું હતું, 60 મિલી રહ્યું છે, તો 100 માંથી 60 મિલી બાદ કરીએ તો કેટલા મિલી અહીંયા પાણી નાખ્યું? તો 40 મિલી પાણી એ માટીમાં આપણે નાખ્યું. આટલું પાણી ભૂમિ દ્વારા શોષણ પામ્યું. તમારી નોંધપોથીમાં પરિણામ લખો. ભૂમિ એટલે કે માટીનું વજન બરાબર 50 ગ્રામ. માપન નળાકારમાં લીધેલ પાણીનું શરૂઆતનું કદ બરાબર યુ મિલી. જો ભૂમિ માટીનું વજન કેટલું હતું? 50 ગ્રામ. હવે આપણે પાણીનું શરૂઆતનું કદને લખીશું યુ બરાબર 100 મિલી. માપન નળાકારમાં બાકી રહેલ પાણીનું કદ બરાબર
20 મિલી બરાબર 60 મિલી. ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ બરાબર U-20 મિલીમીટર બરાબર 100 - 60 બરાબર 40 મિલીમીટર. હવે ગણતરી કરવી હોય કે ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ, તો રહેલ પાણીનું કદ 20 મિલી, શરૂઆતનું પાણીનું કદ U મિલી. યુમાંથી 20 બાદ કરીએ તો કેટલા આવશે? 40 મિલી. 1 મિલી પાણીનું વજન બરાબર 1 ગ્રામ જેટલું. ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન બરાબર U-20 ગ્રામ બરાબર 100 - 60 બરાબર 40 ગ્રામ. હવે અહીંયા ગ્રામમાં પણ દર્શાવ્યું છે, બરાબર, કે 1 મિલી પાણીનું વજન 1 ગ્રામ જેટલું છે. તો ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન કેટલું? U-20 ગ્રામ. તો 100 માંથી 60 બાદ કરીએ તો કેટલા થાય? 40 ગ્રામ. શોષાયેલા પાણીના ટકા બરાબર U-20 છેદમાં 50 ગુણ્યા 100. માટે 100 - 60 છેદમાં 50 ગુણ્યા 100 બરાબર 40 છેદમાં 50 ગુણ્યા 100 બરાબર શોષાયેલ પાણીના ટકા હશે. હવે શોષાયેલ પાણીના શું કરવાનું? ટકા શોધવાના છે. તો શોષાયેલા પાણીના ટકા શોધવા માટે U-20 છેદમાં 50 ગુણ્યા 100. હવે 100 માંથી 60 બાદ કરીએ એટલે 40, 40 છેદમાં 50 ગુણ્યા 100 કરીશું તો શોષાયેલ પાણીના ટકા કેટલા છે? 80%. 80% પાણીનું શોષણ થયું. ગ્રામ, જી અને કિલોગ્રામ, કેજી હકીકતમાં દળના એકમો છે. હવે ગ્રામ અને કિલોગ્રામ બંને એ દળના એકમ છે. તમે જાણો છો કે કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ, એવું કહીએ દુકાને, દુકાનદાર પાસે જઈએ તો કહીશું કે 1 કિલોગ્રામ ખાંડ આપો ને, અથવા તો 500 ગ્રામ ચા આપો ને. શાકભાજી લેવા જઈએ તો પણ કહીએ કે 500 ગ્રામ શાક આપો, 1 કિલોગ્રામ શાક આપો, આટલા કિલોગ્રામ આ વસ્તુ આપો. તો એ દળના શું છે? એકમ છે, ગ્રામ અને કિલોગ્રામ. 1 ગ્રામના દળનું વજન 1 ગ્રામ વજન અને 1 કિલોગ્રામના દળનું વજન 1 કિલોગ્રામ વજન હોય છે. જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે છે, પરંતુ જો આ દળનો પદાર્થ ચંદ્ર પર તેનું વજન 6 ભાગનું દર્શાવે છે, કારણ કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય પૃથ્વીથી 6 ભાગનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળના કારણે છે, બરોબર, વજન 1 ગ્રામ વજન ને 1 કિલોગ્રામ વજન. પરંતુ જો દળનો પદાર્થ ચંદ્ર પર તેનું વજન 6 ભાગનું દર્શાવે છે. કેમ કે અહીંયા આપણું વજન 1 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર કેટલું થઈ જાય? 1/6 થઈ જાય, બરાબર. અહીંયા આપણું વજન કેટલું કોઈ પણ ધારીએ તો એના 6 ભાગનું વજન ક્યાં થઈ જાય છે? ચંદ્ર પર થઈ જતું હોય છે. તો 60 કિલોગ્રામ વજન હોય તો એનો 6 ભાગ ગણો, 60 ભાગ્યા 6 કરીએ તો કેટલા થશે? તો 10 કિલોગ્રામ જેટલું વજન ત્યાં થઈ જતું હોય. એટલે કે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય પૃથ્વીથી 6 ભાગનું છે, એટલે આપણું વજન અહીંયા જેટલું હોય એના કરતાં 6 ભાગનું વજન ચંદ્ર પર હોય છે એ વસ્તુ. આથી સામાન્ય રીતે વ્યવહારમાં ગ્રામ અને ગ્રામ વજનના તફાવતને અવગણવામાં આવે છે. આ જ પ્રવૃત્તિ જુદા જુદા ભૂમિના નમૂનાઓ સાથે કરો. શું તમને બધા જ નમૂનાઓ માટે એક જ પરિણામ મળશે? ના, જુદા જુદા નમૂનામાં પરિણામ જુદા જુદા મળે છે. તમારા મિત્રો સાથે પરિણામ ચર્ચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા પ્રકારની ભૂમિમાં વધુમાં વધુ અંતઃસ્રવણ દર જોવા મળશે? રેતાળ પ્રકારની ભૂમિમાં અંતઃસ્રવણ વધુ જોવા મળે છે. હવે એવું પૂછાય કે કયા પ્રકારની ભૂમિમાં અંતઃસ્રવણ દર સૌથી વધુ જોવા મળે છે? તો રેતાળ પ્રકારની ભૂમિમાં, કયા પ્રકારની? રેતાળ પ્રકારની ભૂમિમાં અંતઃસ્રવણ વધુ જોવા મળે છે.
કયા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળે છે? પછી બીજો પ્રશ્ન છે, કયા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળે છે? બરાબર, તો કયા પ્રકારની ભૂમિ હશે? વિચારો વિદ્યાર્થી મિત્રો. માટી પ્રકારની ભૂમિમાં અંતઃસ્ત્રવણ દર ઓછામાં ઓછો જોવા મળે છે. તો માટી પ્રકારની ભૂમિમાં અંતઃસ્ત્રવણ દર ઓછામાં ઓછો જોવા મળે છે. કયા પ્રકારની ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે? રેતાળ પ્રકારની ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે. કયા પ્રકારની ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે? તો રેતાળ પ્રકારની ભૂમિમાં પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે. કયા પ્રકારની ભૂમિ વિદ્યાર્થી મિત્રો? રેતાળ પ્રકારની ભૂમિ. કયા પ્રકારની ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ ભૂમિ ઓછામાં ઓછું પાણીનું શોષણ કરે છે? હવે કયા પ્રકારની ભૂમિ વધુ માત્રાનું શોષણ કરે અને કઈ ઓછામાં ઓછું એવું કીધું છે? માટી પ્રકારની ભૂમિમાં પાણીનું શોષણ વધુમાં વધુ થાય છે. રેતાળ પ્રકારની ભૂમિમાં પાણીનું શોષણ ઓછામાં ઓછું થાય છે. શું તમે એવી કોઈ પદ્ધતિનું સૂચન કરી શકો કે જે વધુ પાણીનું અંતઃસ્ત્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે? હા, નક્કામાં થયેલ બોરવેલની મદદથી પાણીનું અંતઃસ્ત્રવણ કરીને ભૂગર્ભ જળ સુધી પહોંચાડી શકાય. જે બોરવેલ હોય છે એ બોરવેલ નકામાં થઈ જાય એમાં આપણે શું કરીએ કે પાણીનું અંતઃસ્ત્રવણ કરી શકીએ અને ભૂગર્ભ જળ સુધી પાણીને પહોંચાડી શકીએ છીએ. મુજોએ તેના પડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના 8-10 દિવસ પછી તળાવ અને કૂવામાં પાણીનું સ્તર વધે છે. ભૂમિ અને પાક. ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે. હવે આપણે ભૂમિ અને પાક વિશે માહિતી મેળવીએ. આપણે જાણીએ કે આપણો ભારત દેશ કેવો છે, અલગ અલગ પ્રકારની ભૂમિ ધરાવતો દેશ છે અને એમાં અલગ અલગ પ્રકારે પાક પણ લેવામાં આવતા હોય છે. આપણા દેશમાં ખેડૂતોની સંખ્યા ખૂબ જ વધારે છે. કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ, કેટલાક ભાગમાં ગોરાડુ ભૂમિ, જ્યારે કેટલાક ભાગોમાં રેતાળ ભૂમિ છે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. હવે ભૂમિ પર શેની અસર જોવા મળે છે? તો ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ, ભેજ એની અસર જોવા મળે. ફરીથી કહું, પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ, ભેજ. આ કેટલાક મહત્વના પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે. પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક નક્કી કરે છે. ચીકણી અને ગોરાડુ બંને પ્રકારની ભૂમિ એ ઘઉં એટલે કે વીટ અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે. હવે ચણા અને ઘઉં જેવા ધાન્યો માટે કયા પ્રકારની ભૂમિ યોગ્ય છે? તો ચીકણી અને ગોરાડુ ભૂમિ જે છે એ ચણા અને ઘઉંના પાક માટે યોગ્ય છે. આ પ્રકારની ભૂમિ પાણીને જકડીને રાખે છે. ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જોઈએ. હવે ચોખા જેવા પદાર્થ હોય, પાક હોય, એના માટે કઈ જમીન? તો ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી જમીન હોવી જોઈએ. પ્રશ્નમાં પૂછાઈ શકે. મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડુ ભૂમિ જેમાં સરળતાથી અંતઃસ્ત્રવણ થાય તે જરૂરી છે. હવે કઠોળના પાક માટેના મસૂર માટે તો ગોરાડુ જમીન કે જેમાં અંતઃસ્ત્રવણ ઝડપથી થાય. કપાસ માટે રેતાળ અથવા ગોરાડુ જે સરળતાથી અંતઃસ્ત્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે.
ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે, કારણ કે તેઓ કળણની માત્રાથી ભરપૂર હોય છે અને હવે ઘઉં જેવા પાક હોય એને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે એવું પૂછવામાં આવે વૈજ્ઞાનિક કારણમાં. તો યાદ રાખજો કે તેઓ કળણની માત્રાથી ભરપૂર હોય છે અને કેવા હોય છે? ફળદ્રુપ હોય છે. ફળદ્રુપ હોય છે. તમારા શિક્ષકો, માતા-પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાતા પાક વિશે માહિતી મેળવો. કોષ્ટકમાં તમારી વિગતો દર્શાવો. કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે? વધારે અંતઃસ્ત્રવણ દર્શાવતી કે ઓછું અંતઃસ્ત્રવણ દર્શાવતી? ઓછું અંતઃસ્ત્રવણ ધરાવતી ભૂમિમાં ચોખા ઉગાડવા સુયોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, ઓછું અંતઃસ્ત્રાવણ ધરાવતી ભૂમિ એ ભૂમિમાં ચોખા ઉગાડવા એ વધુ સુયોગ્ય છે. બૂજો અંતઃસ્ત્રવણ દર અને પાણીની માત્રા જાળવી રાખવાના દર વચ્ચે શું તફાવત છે? પહેલી તું આગળ વાંચેલું બધું ભૂલી ગયો લાગે છે. જા અને આખું પ્રકરણ ફરી વાંચ અને તને જવાબ મળી જશે. અંતઃસ્ત્રવણ દર એ ભૂમિમાં પાણીના વહન થવાનો ગુણધર્મ છે, જ્યારે પાણીની માત્રા જાળવી રાખવાનો દર એ પાણી એટલે કે ભેજ ભૂમિમાં જાળવી રાખવાનો ગુણધર્મ છે. અંતઃસ્ત્રવણ દર એટલે શું? તો ખબર પડી તમને કે અંતઃસ્ત્રવણ દર એ ભૂમિમાં પાણીના વહન થવાનો ગુણધર્મ છે, કે કેટલું પાણી વહી જઈ શકે છે. જ્યારે પાણીની માત્રા જાળવી રાખવા એટલે કે જળ ધારણ ક્ષમતા એ દર એટલે કે પાણીમાં એટલે કે ભેજ ભૂમિમાં જાળવી રાખવાનો ગુણધર્મ. બંને અલગ છે. એક કેસ સ્ટડી. જ્હોન, રશીદો અને રાધા મધ્યપ્રદેશમાં સોહાગપુરમાં લીલાધર દાદા અને સંતોષ માલવીયા પાસે ગયા. લીલાધર દાદા ભૂમિનો પિંડ બનાવી રહ્યા હતા, જેમાંથી સુરાહી, મટકી, તાવડી વગેરે બનાવી શકાય. તેઓની વચ્ચે લીલાધર દાદા સાથે થયેલ વાતચીત નીચે મુજબ હતી. ભૂમિ ક્યાંથી મેળવાય છે? અમે ઉજ્જડ ભૂમિના ટુકડામાંથી કાળી માટી લાવીએ છીએ. માટીનો પિંડ કેવી રીતે બનાવાય છે? કોરી માટી એક મોટા ટાંકામાં લેવાય છે. તેમાંથી કાંકરા વગેરે કાઢીને ચોખ્ખી કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ દૂર કરીને 8 કલાક સુધી માટીને પલાળવામાં આવે છે. શું કરવામાં આવે? તો કાંકરાને દૂર કરી દેવામાં આવે અને એને 8 કલાક સુધી પલાળી રાખવામાં આવે છે. ઘોડાની લાદ ઉમેરીને માટી ગૂંથવામાં આવે છે. બંધાયેલી ભૂમિને ચાકડા પર મૂકવામાં આવે છે અને ચોક્કસ આકાર અપાય છે. અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે. 3 દિવસ સુકાવા દીધા પછી તેને રંગકામ કરવામાં આવે છે. તે સુકાઈ જાય પછી તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. જમીનમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે? ઘોડાની બળી ગયેલ લાદ માટીના છિદ્રો ખોલવામાં મદદ કરે છે. એવું પૂછાય કે ઘોડાની લાદ શા માટે માટીમાં ઉમેરવામાં આવે? તો ઘોડાની બળી ગયેલી જે લાદ હોય માટીના છિદ્રો ખોલવામાં મદદ કરે છે. એટલા માટે તેથી પાણી માટી કે સુરાહીમાંથી અનુસ્રવિત થઈને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે. એટલા માટે માટલી કે સુરાહીમાંથી અનુસ્રવિત થઈને એટલે શું થાય? તો બાષ્પમાં રૂપાંતરિત થાય અને અંદરના પાણીને શું કરે છે? ઠંડુ રાખે છે. એટલા માટે તમને સોહાગપુરની સુરાહી અને માટલા વિશે માહિતી હશે જ, જે જબલપુર, નાગપુર અને અલ્હાબાદમાં પ્રખ્યાત છે. ભૂમિનું ધોવાણ. ભૂમિની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે. હવે ભૂમિનું ધોવાણ એટલે શું? તો ભૂમિની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની જે પ્રક્રિયા છે તેને ધોવાણ કહે છે.
વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચાલિત થાય છે. જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં, ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે, જેવા કે રણ અને ઉજ્જડ ભૂમિ. આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ અને લીલા વિસ્તારોનો વધારો કરવા માટેના પ્રયાસો થવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરવું પડે? વધુ વૃક્ષો વાવવા જોઈએ અને આજુબાજુના જે આપણે વૃક્ષો છે કાપી નાખીએ છીએ તો એને કાપવા જોઈએ નહીં. તો આપણે આ વિડીયોમાં ભૂમિમાં ભેજ, ભૂમિ દ્વારા પાણીનું શોષણ, ભૂમિ અને પાક વિશે માહિતી મેળવી. તમે વિડીયો જોજો અને માહિતી તૈયાર કરજો. થેન્ક યુ.